ખેડા નગરપાલિકામાં સત્તા પરિવર્તન થયું છે અને ભાજપની ભવ્ય જીત થઈ છે। 1992 પછી ભાજપની ઐતિહાસિક જીત જોવા મળી છે। 33 વર્ષ પછી ભાજપ સત્તામાં આવી છે। પાલિકામાં 14 બેઠકો સાથે ભાજપ સત્તામાં આવી। ભાજપ કાર્યકર્તાઓએ આતશબાજી સાથે ભવ્ય વિજય રેલી કાઢીને ઉજવણી કરી છે। વિજેતા ઉમેદવારો સાથે ભવ્ય સરઘસ નીકળ્યું તો ધારાસભ્ય कल्पेश परमार તેમજ મહામંત્રી અપૂર્વ પટેલ સરઘસમાં સામેલ થયા છે। સૌનો વિકાસ કરતી આ પાર્ટી કલ્પેશભાઈ ના રાજની અંદર જે એમણે ગ્રાન્ટો અને સરકારના માધ્યમથી જે છેવાડાના માનવીનો વિકાસ કર્યો છે એનું પરિણામ છે આજે કે 92 પછી 14 બેઠકો ઉપર આજે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાની મહેનત આજે રંગ લાવી છે। ભારતીય જનતા પાર્ટી બહુમતી 92 થી નગરપાલિકા રચના થયા પછી આ પહેલી વાર બહુમતી મળી। એમાં સંગઠન અને મતદારો માત્ર વિધાનસભાના તમામ સંગઠનોના હોદ્દેદારો કામ કર્યું છે અને એમને મતદારોને પણ સુધી પહોંચ્યા ઘર ઘર સુધી। તેમનો મતદારોનો અને સંગઠનના લોકોનો આ વિજય છે। ભારતીય જનતા પાર્ટી આ પહેલી વાર બહુમતી મળી એટલે લોકોની અંદર ઉત્સાહ અનેરો છે। વડોદરાની શિનોર તાલુકા પંચાયતની સાધલી 2 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર અને શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે મતગણતરી કરવામાં આવી। ભાજપના પ્રકાશ પટેલની 1105 મતોથી ભવ્ય જીત થઈ છે। ભાજપના ઉમેદવાર પ્રકાશ પટેલને 1649 મતો મળ્યા। કોંગ્રેસના ઉમેદવાર કનુ પટેલને 544 મતો મળ્યા તો ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પણ લીડ મેળવી છે। જે મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો તથા એમના એજન્ટો રૂબરૂમાં હાથ ધરવામાં આવેલ છે। જે પૈકી કનુભાઈ મોહનભાઈ પટેલને 544 મત મળ્યા હતા। પ્રકાશભાઈ કનુભાઈને 1649 મત મળ્યા હતા। નોટાને 23 મત મળ્યા હતા। આમ કુલ 2200 મત પડેલ છે। પાટણ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે। હારીજ, રાધનપુર અને ચાણસ્મા પાલિકામાં ભાજપની જીત થઈ છે। સિદ્ધપુર પાલિકામાં વોર્ડ 1 અને 7 માં ભાજપની જીત થઈ છે। રાધનપુર નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને પછડાટ આપ્યો છે। રાધનપુરમાં પાલિકામાં ભાજપની જીત થઈ છે। રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન થતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતગણતરી હતી ત્યારે ચોક્કસ કહી કે દરેક જગ્યાએ ક્યાં ભાજપની બહુમતી સામે આવી છે। દ્રશ્ય બતાવીશ કે જે રીતે પાટણ જિલ્લાની જો વાત કરીએ તો 3 નગરપાલિકા અને સિદ્ધપુરના વોર્ડ નંબર 1 અને 7ની પેટા ચૂંટણીની મતગણતરી હતી જેમાં સિદ્ધપુરના વોર્ડ નંબર 1 અને 7માં ક્યાંક ભાજપની બહુમતી મળી છે। બીજી બાજુ ચાણસ્મા નગરપાલિકાની વાત કરીએ તો ચાણસ્મા નગરપાલિકામાં ફરી ક્યાંક ભાજપે પુનરાવર્તન કર્યું છે એટલે કે ભાજપ શાસિત નગરપાલિકા ફરી ચાણસ્મા નગરપાલિકા બનશે। બીજી બાજુ હારીજ નગરપાલિકાની વાત કરીએ તો હારીજ નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ક્યાંક ફરી ભાજપનો ભગવો લહેરાયો છે। પરંતુ ચોક્કસ કહી કે જે રીતે રાધનપુર નગરપાલિકા જે હાઈ પ્રોફાઇલ નગરપાલિકા તરીકે ઓળખાતી હતી જ્યાં વર્ષોથી કોંગ્રેસ શાસિત આ નગરપાલિકા હતી પરંતુ અહીંયા પણ ક્યાંક ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ પાસેથી ક્યાંક ભાજપે સત્તા આંચકી લીધી છે। એટલે ચોક્કસ કહીએ કે રાધનપુર નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની બહુમતી થતાં ત્રણેય નગરપાલિકામાં ભાજપ સમર્થકોમાં ઉમેદવારોમાં તમામ ક્યાંક ખુશીની લહેર જોવા મળીને અનેરો ઉત્સાહ જોવા મળ્યો। એટલે ચોક્કસ કહીએ કે જે પાટણ જિલ્લો ક્યાંક કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો પરંતુ અહીંયા પણ ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડો પાડ્યો છે અને 3 નગરપાલિકા એટલે કે હારીજ, ચાણસ્મા અને રાધનપુર નગરમાં સ્પષ્ટ બહુમતી કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને નિરાશા મળી છે। પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ તેવું કહ્યું। ક્યાં ખામીઓ રહી ગઈ તેના પર મંથન કરીશું તેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે। પરિણામોની સમીક્ષા કરીને એની વિગતવાર વાત થોડી વારમાં જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવશે। એના પર વિસ્તૃત વાત નથી કરતો પણ એટલું જ કહીશ કે જનતાનો જે પણ જનાદેશ છે એનો અમે સ્વીકાર કરીએ છીએ અને જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ હશે એની સમીક્ષા કરીને આગળ વધીશું। દ્વારકાની સલાયા નગરપાલિકામાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે અને સલાયા પાલિકામાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું। પાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો તો કુલ 28 બેઠકોમાંથી 15 પર કોંગ્રેસની જીત થઈ તો 13 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે।
પાલિકામાં અમારી 15 સીટો આવી છે, 28ની સીટ છે, 13 સીટો છે એની ઉપર આમ આદમી પાર્ટી ચૂંટાણી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને MIM બે પાર્ટી પણ અહીંયા ચૂંટણી લડતી હતી, હાલાકી એમને એક પણ સીટ જીતી નથી. સામાન્ય નગરપાલિકાની મતગણતરી બાદ આમ આદમી પાર્ટીને કુલ 13 વોર્ડ ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને ટોટલ 15 બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કોઈ પણ ઇસ્યુ નથી અને ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પૂરી થઈ ગઈ છે. બાવળા નગરપાલિકામાં રસાકસીનો જંગ જોવા મળ્યો અને બાવળા નગરપાલિકાની 28 બેઠકમાંથી 14 પર ભાજપ છે, જ્યારે 13 બેઠક પર કોંગ્રેસ છે, ત્યારે એક બેઠક પર સૌ કોઈની નજર છે, જેમાં BSP ઉમેદવારની જીત થઈ છે. કાળુભાઈ ચૌહાણ જેઓ BSP ઉમેદવાર છે, તેમની એક બેઠક પર જીત થઈ છે, ત્યારે હવે કાળુભાઈ ચૌહાણ અહીં કિંગ મેકર સાબિત થશે. બાવળા નગરપાલિકાની અંદર કહી શકાય કે રસાકસીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીને 13, ભારતીય જનતા પાર્ટીને 14, તો સાથે જ BSP જે પાર્ટી છે તે પાર્ટીને એક ઉમેદવાર જીત્યો છે, તે કાળુભાઈ છે, કાળુભાઈ ચૌહાણ. કાળુભાઈ, કિંગ મેકર બાવળા નગરપાલિકાના તમે ગણાશો? થેન્ક યુ. એમ નહીં, પણ તમે જીતા છો, કેટલા ટર્મથી જીતતા આવો છો અને જે રસાકસી થઈ 4 ટર્મથી જીતો છો? 4 ટર્મથી સતત. કાળુભાઈ, પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે ભાજપને 14 અને કોંગ્રેસને 13 મળી છે, એટલે હવે કિંગ મેકર તમે છો, એટલે હવે તમે નક્કી કરશો કે પ્રમુખ કોણ બનશે, કારણ કે તમારો એક મત મહત્વનો રહેશે. એ પછી ડિસિઝન લઈશું, અત્યારે હાલમાં નહીં. એમ નહીં, પણ આપનો કે વિચાર? મારા વોટરો ડિસિઝન આપશે, હું ડિસિઝન લઈશ. ઓકે, કારણ કે તમે કહેવાય કિંગ મેકર ખરા? કિંગ મેકર ખરા. ચોથી વાર જીતા હતા. 4 વાર સતત 7મા વોર્ડમાં. એકલા પેનલથી તમે એકલા સિંગલ જ જીતો છો? સિંગલ જ એક. હા, ચોક્કસ. આ જે BSP જે છે, જે પાર્ટી છે, તેના જે ઉમેદવાર છે તે જીત્યા છે અને તે કિંગ મેકર સાબિત થશે, કારણ કે એ માની શકાય કે ભારતીય જનતા પાર્ટી 14, 28 બેઠકની આ નગરપાલિકા છે, તેની અંદર હવે એક મત મહત્વનો છે કે કોની તરફ જાય છે અને કોણ અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, બાવળા, અમદાવાદ. આ તરફ કચ્છની રાપર નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો. 28માંથી 21 બેઠક પર ભાજપનો કબજો અને કોંગ્રેસના ફાળે આવી છે 7 બેઠક. વોર્ડ નંબર 5ની પેનલ પર કોંગ્રેસે કબજો કર્યો છે. ખૂબ આનંદનો દિવસ છે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે. 6 વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે 18 સીટો જીતી ચૂક્યા છીએ, એટલે અમારી બોડી બની ગઈ છે અને હજી 7 નંબર વોર્ડ પણ અમે 4 સીટો વિજય બની રહ્યા છીએ, એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે અને કોંગ્રેસના સુપડા સાફ થતા નજરે પડ્યા છે, ત્યારે કચ્છની રાપર નગરપાલિકામાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો. બીજી તરફ પંચમહાલની વાત કરીએ તો પંચમહાલની કાલોલ નગરપાલિકા વર્ષ 1996માં અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર ભાજપે ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. જાહેર થયેલા પરિણામમાં ભાજપને 11 અને અપક્ષને 10 બેઠકો મળી છે. હાલ શક્તિસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે, સીધા તે તરફ. જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્યો 81 હતા, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકામાં માત્ર 1 કોર્પોરેટર અમારા ચૂંટાયેલા હતા. એ પછી બાય ઇલેક્શન્સમાં બીજા 2 ચૂંટાયા અને વિસર્જન થયું ત્યારે 3ની સંખ્યા હતી. આજે છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર 2018માં 1 ચૂંટાયા હતા, ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જુનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટરો અમારા ચૂંટાયા છે. હું જુનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું છું. ઘણા હાથગંડાઓ થયા જુનાગઢમાં, જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડા થયા, એમ છતાં જુનાગઢવાસીઓએ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું. અનેક કાવાદાઓ લોકશાહીમાં જેને કરપ્ટ પ્રેક્ટિસ કહે, જે માન્ય ન હોય, અને હું આક્ષેપ કરું છું એમ નહીં, આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટિંગ ઓપરેશન કર્યું.
મુથુટ ફાઇનાન્સ પંચમહાલના કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં અપક્ષનો દબદબો જોવા મળ્યો. અપક્ષના ચારેય ઉમેદવારો અહીંયા વિજેતા થયા છે. તો ગોંડલની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની મહિલા ઉમેદવારનો વિજય થયો છે. વર્ષા ગોંડલિયાનો 2263 મતથી ભવ્ય વિજય થયો. આ તરફ આણંદના ખંભાતની ઉંદેલ ગ્રામ પંચાયતની વિભાગ 2 ની પેટા ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી. ભાજપ ઉમેદવાર રમેશ પરમારનો 1304 વોટથી વિજય થયો. આ તરફ જસદણના વોર્ડ નંબર 2 માં ભાજપના ચારેય ઉમેદવારોની